નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સો કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 6000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પ્રોસેસ શરૂ કરાઈ। ગોતાલાવાડીમાં સિગ્નલ પર 1 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં 108 ફસાઈ। પરવત ગામના મિડાજ સ્ક્વેરમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, 3 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા। વિપક્ષી નેતાએ બોલાવેલી પ્રી મોન્સૂનની સમીક્ષા મીટિંગમાં અધિકારીઓ ગાયબ। જહાંગીરપુરાની રાજન્સ રેસિડેન્સીમાં 4 લોકોના રહસ્યમય મોત। કાપોદ્રામાં હોટલની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસની રેડ, સંચાલક સહિત 2 પકડાયા। સમાચાર વિગતવાર જોઈએ। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થઈ ગયા બાદ પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા। સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં 1.45 લાખ લોકોએ 5 થી 10 વખત, 46,000 લોકોએ 10 થી 20 વખત, 18,000 લોકોએ 21 થી 50 વખત, 5,000 લોકોએ 51 થી 100 વખત અને 1750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમો તોડ્યા છે। જોકે હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરાશે તો વાહન ચાલકોનું લાયસન્સ રદ કરી દેવાશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલમાં 51 થી 100 વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 6,682 વાહન ચાલકોના લાયસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે। 1 સપ્તાહમાં નોટિસ મળી જશે। સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે। જે લોકો રોંગ સાઇડ પર જાય છે તેના પર પોલીસ દ્વારા સખ્તાઈથી કામ કરાય તો દયા ન કરતા હા મારા પર ફોન આવે તો રોંગ સાઇડથી પકડે તો છોડાવવા માટે તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે છોડાવવાના નથી। હવે પછીની કામગીરી રોંગ સાઇડ માટે ચાલુ કરવાની રહેશે। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમોનું શિસ્તપણે પાલન થઈ રહ્યું છે। સુરતની પ્રજા પાલન કરતી થઈ છે। રાત્રિના 12 વાગે પણ ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો સ્વેચ્છાએ ઊભા રહે છે, પરંતુ સિગ્નલની સિસ્ટમમાં હજુ ઘણી બધી ખામીઓ જોવા મળે છે, જેના લીધે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા ઠેકાણે ટ્રાફિક સિગ્નલ બરોબર નજરે પડતા નથી તો ઘણા ઠેકાણે સિગ્નલના ટાઈમિંગ બરોબર સેટ કરાયેલ ન હોવાના લીધે વાહન ચાલકોનો સમય વેડફાઈ રહ્યો છે। ઘણા રોડ પર 100 મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ આવતા હોવાથી લાંબો સમય સુધી વાહન ચાલકોને રોકાઈ રહેવું પડે છે। તેમ છતાં હસતા મોઢે આ સકારાત્મક બદલાવને સુરતીઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે પ્રજા તો સુધારવા લાગી છે, પણ તંત્ર ક્યારે સુધરશે? જ્યારે 120 સેકન્ડના સ્ટોપ બાદ માત્ર 30 સેકન્ડ જ ટ્રાફિક છૂટતો હોય, એક જ ટ્રાફિક સિગ્નલ પર 2 થી 3 વાર ઊભા રહેતા વાહન ચાલકોને તકલીફ નહીં પડે તેનું ધ્યાન કોણ રાખશે? ટ્રાફિક સિગ્નલમાં કડકાઈથી પાલનની લાઈમાં 108 એમ્બ્યુલન્સના ટ્રાફિકમાં ફસાતી હોવાના કિસ્સા બની રહ્યા છે। શુક્રવારે સાંજે આવો જ એક બનાવ કતારગામ ગોતાલાવાડી રોડ પર બન્યો હતો। અહીં 108 લાંબા ટ્રાફિકમાં ફસાઈ હતી। 108ની આગળ 1 કિલોમીટર જેટલો ટ્રાફિક હતો, જે રેડ સિગ્નલ હોવાના લીધે વાહન ચાલકો આગળ વધી શકતા ન હતા, કારણ કે જો વાહન ચાલકો રેડ સિગ્નલ તોડી આગળ વધે તો તેઓને મેમો મળે તેવો ભય રહે છે। આવા સંજોગોમાં દર્દીને કશું થઈ જાય તો તેની જવાબદારી કોની રહેશે? આ સવાલ સુરતની જનતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કરી રહી છે, કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારને લાયસન્સ રદ કરી દેવાશે। ચોક્કસપણે નિયમ ભંગ કરનાર લાયસન્સ રદ થવા જોઈએ, પરંતુ સિસ્ટમ પણ એવી હોવી જોઈએ કે જેથી વાહન ચાલકો તકલીફ વિના હસતા મોઢે નિયમોનું પાલન કરે। સુરતના પરવત ગામ પાસે આવેલ મિડાજ સ્ક્વેરમાં આજે વહેલી સવારે આગની ઘટના ઘટી હતી। હોટલમાં એક રૂમમાં અચાનક આગ લાગ્યા બાદ આ આગ ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી। જોકે ઘટનામાં આગમાં ફસાયેલ 3 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું। હાલ તો ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો। જોકે આ વિકરાળ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગે સવારે 7 કલાકે 28 મિનિટે આગનો કોલ મળ્યો હતો। પૂણા કાંગારૂ સર્કલથી મેઇન રોડ પર જતા પર્વત ગામ પાસે આવેલ મિડા સ્ક્વેર નામના કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી।
લક્ષ્મી કુબેર કિંગ નામની આ ઓયો હોટેલમાં એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હોટલનું ઇન્ટિરિયર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના કારણે પહેલા માળે આવેલી હોટલમાં આગ લાગી હતી, જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. મિડાસ કોમર્શિયલ સ્ક્વેરનો બહારનો ભાગ એલિવેશનવાળો હોવાથી આગ વધારે લાગી હતી. ત્યારે લક્ષ્મી કુબેર કિંગ હોટલના 41 રૂમ પૈકી મોટાભાગની રૂમો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગની ઘટનામાં 3 લોકો ફસાયા હતા, જેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આગ વિકરાળ હોવાથી 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ડિંડોલી, ડુંબાલ, માનદરવાજા અને પુણા વિસ્તારની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ હોટેલ રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ વહેલી સવારે આ ઘટના બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની તમામ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ચોમાસા અગાઉ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ દર વર્ષે આ પ્રી મોન્સૂન કામગીરી દાખવવામાં આવતી બેદરકારીની પોલ વરસાદ આવતા જ ખુલ્લી પડતી હોય છે. ત્યારે આ વર્ષે અગાઉથી કરેલા આયોજન મુજબ વિપક્ષી નેતા પાયલ સાકરિયાને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં પાલિકા કમિશનર સહિત જે તે ઝોનના જવાબદાર અધિકારીઓની હાજર રહેવાનું જણાવ્યું હતું. પરંતુ શહેરના લોકોનું એટલું દુર્ભાગ્ય કે માંડ 3 કર્મચારી આજની મિટિંગમાં હાજર રહ્યા હતા, જેમાંથી એક રાંદેર ઝોનના અને અન્ય 2 સાઉથ ઝોનના એટલે કે ઉધના ઝોનના ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ અગાઉ કમિશનર, મેયર સહિત પદાધિકારીઓએ શહેરના મુખ્ય સ્થળની મુલાકાત લીધી હતી અને સબ સલામતના બણગા ફૂંક્યા હતા, પરંતુ વિપક્ષના સભ્યોએ સ્થળ પર વિઝિટ કરતા પરિસ્થિતિ અતિ ગંભીર હતી. જ્યારે ખાડીની જોઈને તેવી સફાઈ કરવામાં આવી ન હતી. ચોમાસા દરમિયાન જો પાણી ભરાશે અને લોકોને જાનમાલને નુકસાન થશે તો જવાબદાર કોણ, તેવા વેધક પ્રશ્નો વિપક્ષે ઉઠાવ્યો હતો. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ સાથે ઉમેર્યું હતું કે ચોમાસામાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ, ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, લાખો લોકો પરેશાન થાય છે, પરંતુ પાલિકાએ કોઈ ઠેસ કામગીરી કરી હોય એવું લાગતું નથી. તેથી જ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ હાજર રહ્યા નથી. ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે. સ્થળ પર કોઈ કામગીરી થઈ હોય તેવું ધ્યાનમાં આવતું નથી, જેથી પાલિકા કમિશનર સહિત સંબંધિત અધિકારીઓની ગેરહાજરીને કારણે વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ આવતા અઠવાડિયે ફરીથી સમીક્ષા બેઠક બોલાવવાનું નક્કી કર્યું હતું. વિપક્ષ ઓફિસની અંદર આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે, કારણ કે આજની તારીખમાં પ્રી મોન્સૂન કામગીરી કેટલી અધિકારીઓ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની નોંધ અમે આજથી 6 દિવસ પહેલાં અમે કમિશનરશ્રીને આપી દીધી હતી. છતાં પણ આજની ગંભીર આવા મુદ્દા પર કમિશનર અથવા તો કોઈ પણ અધિકારી હાજર ના રહ્યા એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. અને આટલા સુરત શહેરના અગત્યના મુદ્દામાં માનનીય સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને સાથેના તમામ અધિકારીઓને જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ છે એને કોઈને આ બાબતની ગંભીરતા નથી, એ ચોખ્ખું અને સાબિત થાય છે. એ લોકોને ડર હતો. સુરત મહાનગરપાલિકાના ભાજપી શાસકો તો હર હંમેશ ભાગતા આવ્યા છે, પરંતુ આજે પહેલી વખત અધિકારીઓ પણ મોઢું છુપાવતા હોય એવું આજે દેખાયું છે. કારણ કે જે પ્રમાણે કાગળની અંદર રિપોર્ટો બનાવ્યા છે અને ખરી જમીનની હકીકત છે એ અલગ છે. કારણ કે ગઈકાલે તમામ કોર્પોરેટરો સાથે સુરતની અંદર અલગ અલગ ખાડી, અલગ અલગ વિસ્તારની અંદર અમે મુલાકાત કરી હતી અને જાતે જઈને સમીક્ષા કરી હતી કે ખરા અર્થની અંદર કેટલી કામગીરી થઈ છે. પરંતુ રિપોર્ટ અને ખરી હકીકત અલગ છે. કરોડો રૂપિયાના જે ખર્ચો પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવે છે માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને એમના ખીચામાં કઈ રીતના પૈસા જાય એના માટેના છે, ખોટા બિલો બને છે અને હકીકત અલગ છે. એના માટેની આજની પ્રી મોન્સૂનની મીટિંગ પ્રેસ વાર્તા કરી હતી અને અલગ અલગ એના જે ફોટોગ્રાફ ને બધું વિગતો સાથે અમે બતાવવા માટે આવ્યા છીએ. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી રાજન્સ રેસિડન્સમાં આજનો સૂરજ કાળમુખો ગયો હતો. 5મા માળે ફ્લેટ નંબર 504માં રાત્રે જમીને સૂતેલા 4 કાળને ભેટ્યા હતા. સવારના સૂર્યના કિરણો પહેલા જાગતા વડીલો 7 વાગે પણ જાગ્યા નહોતા. દીકરો જમવાનું લઈને આવ્યો હતો, પરંતુ દરવાજો ન ખોલતા પોતાની પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલ્યો તો તેની આંખ ફાટી જ રહી ગઈ હતી, કારણ કે માસાના મૃતદેહ ગાદલા પર, 2 મહિલાના સેટી પર અને 1 મહિલાના ઊંધા માથે મૃતદેહ જોવા મળ્યો હતો. 4ના મોતના સામેલ ઘર માલિક જસુબેનના દીકરા પુત્ર મુકેશની ખબર અંતર પૂછવા ભાવનગરથી સંબંધીઓ આવ્યા હતા, જેથી રાત્રે રસપુરી સહિતની વાનગીઓ જમીને સૌ કોઈ ઊંઘવા ગયા હતા. દીકરાઓ બાજુના એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટ પર સુવા ગયા હતા, પરંતુ સવારમાં નાસ્તો લઈને ગયો અને નિષ્પ્રાહ દેહ જોઈને હતપ્રત થઈ ગયો હતો. બાદમાં 108ને લઈને
તમામને જાણ કરવામાં આવી હતી તેમજ પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસે આ મામલે FSLની મદદ લઈ તમામ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસનું કહેવું છે કે ઘરમાં તપાસ કરતા બાથરૂમમાં રહેલ ગીઝર શરૂ જોવા મળ્યું હતું. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી PM માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ફૂડ પોઈઝનિંગ અથવા તો ગીઝરના ગેસથી ગુંગળામણ અને આપઘાત આ બાબતને લઈને તપાસ હાથ ધરાઈ છે. મુકેશના પિતા કેશુભાઈનું મૃત્યુ કોરોના કાળમાં થઈ ગયું હતું. જસુબેન બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. આ એમનું છેલ્લું વર્ષ હતું. ત્યારબાદ તે રિટાયર થવાના હતા. મુકેશ નાસ્તાની લારી ચલાવે છે. સોસાયટીની બહાર જ નાસ્તા સેન્ટર ચલાવે છે. મુકેશ વાઢરે અને તેમના પત્ની અપેક્ષા સાથે લારી પર કામ કરે છે. મુકેશનું અઠવાડિયા પહેલા નાકનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશનને લઈ ખબર અંતર પૂછવા માતા જસુબેનના બહેન બનેવી અને સુરતમાં રહેતા એક બહેન ખબર અંતર પૂછવા આવ્યા હતા. ભાવનગરથી બહેન બનેવી અને સુરતમાં રહેતા અન્ય એક બહેન ઘરે આવ્યા હતા. કેશુભાઈ મહાનગરપાલિકામાં નોકરી કરતા હતા. કોરોના દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ જસુબેન પણ અણધારી રીતે જતા રહેતા મુકેશ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રેસિડેન્સી ઈ બ્લોકમાં 504 નંબરમાં 4 વ્યક્તિના ડેથ થયા છે. જે પૈકી 3 સગી બહેનો હતી, 50-60 વર્ષની ઉંમરના હતા, અને એક એમના બનેવી એ પણ લગભગ 60 વર્ષની ઉંમરના હતા, અને એ લોકોનું ડેથ થયું છે. મને તો હું તો એક્સરસાઇઝ માટે બાગમાં ગયેલો હતો, એટલે 9 વાગે ગેટમાં એન્ટ્રી કરી તો 108 મેં જોઈ, એટલે તરત હું દોડ્યો કે અમારા બ્લોકમાં કંઈ થયું છે. એટલે પછી ઉપર તપાસ કરી હતી, 108 આવેલી હતી. એમને ચેક કર્યું કે ભાઈ આ લોકો ડેથ થઈ ગયેલા છે, આ 4-4નું. લગભગ ઓછામાં ઓછા 8-10 વર્ષથી અહીંયા રહે છે. એ લોકો SFCમાં જોબ કરે છે, અને પરિવાર બહુ જ ધાર્મિક હતું, શાંત હતું. એમને પૈસાની કોઈ તકલીફ હોય એવું પણ જોવા નથી મળેલું, અને બહુ સારી રીતે બધા સાથે રહેતા હતા. એ કયા કારણસર આવું બન્યું છે એ જાણવા નથી મળતું. એક 4 પૈકી એક વ્યક્તિને વોમિટ થઈ એવું જોવા મળે છે, એટલે કદાચ ફૂડ પોઈઝન થયેલું હોય એવું માલુમ પડે છે. સુરતમાં સ્પાની આડમાં જતા કૂટણખાના પર પોલીસની બીસ વધી છે, જેથી તે વેપારનો ધંધો હવે હોટલમાં ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝાની પાસે સાથી રૂમ હોટલની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને પકડી પાડી છે, જેમાં ગ્રાહક અને સંચાલકને ઝડપી પાડી મહિલાને મુક્ત કરવામાં આવી છે. કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથે સાથી હોમ નામની હોટલમાં બહારથી એજન્ટ મારફતે ગ્રાહકોને હોટલ પર મોકલાતા હતા. અહીં હોટલ સંચાલક સાથે મળી ભારતીય મહિલા મોકલવામાં આવતી હતી. તે મહિલા પાસેથી ગ્રાહકો રૂપિયા આપીને શરીર સુખ માણતા હતા. સાથે તે પ્રકારની વ્યવસ્થા અને સવલતો પૂરી પાડવામાં આવતી હતી. ઓયો હોટેલની આડમાં મહિલા પાસેથી દેહ વેપારનો ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો, જે બાબતની જાણ મળતા પોલીસ દ્વારા રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલી હોટલની રૂમમાં રેડ કરી હતી, જેમાં સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા તથા ગ્રાહક જિગ્નેશ કનુ સાંગાણીને ઝડપી લેવામાં આવ્યા છે. સાથે યૌન શોષણનો ભોગ બનેલી મહિલાને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે દેહ વેપાર કરાવતા એજન્ટ દેવા અને મોન્ટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જળ એ જ જીવન છે તે સુવિચારની સુરત સહિત દેશભરના લોકોને જાણ છે. દેશભરમાં માત્ર ચોમાસા દરમિયાન વહેતી નદીઓની સંખ્યા મોટી છે, અને આવી નદીઓની નજીકના ગામોને પાણીની કિંમત ખબર છે, પરંતુ અન્ય લોકો જેમને પાણી આજે પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેમને પાણીની પૂરતી કદર નથી, એટલે તેનો ભારે વેઠફાટ કરી તેને બગાડી રહ્યા છે. જોકે આજના જાગૃત લોકો વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના પ્રોજેક્ટનો અમલ કરીને પાણીનો સંગ્રહ કરવાની બાબતને અમલમાં લાવીને પાણીની ભૂગર્ભ જળમાં વધારો કરવાની સાથે સાથે લોકોએ આ બાબતે જાગૃત કરી રહ્યા છે. સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રના વેપારીઓએ પોતાની ફેક્ટરી નજીક આ પ્રકારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની આખી વ્યવસ્થા ઊભી કરી છે, જેથી ચોમાસા દરમિયાન પડતા પાણીને સરળતાથી ભૂગર્ભમાં ઉતારી શકાય. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓ દ્વારા એક થઈને પાણીને બચાવવા માટેના વિચારોનો અમલ કરવામાં આવ્યો છે, જેથી શહેરના ભૂગર્ભ જળને લેવલને વધારી શકાય, જેમાં ટેરેસ પર પડતા વરસાદી પાણીને સીધા નીચે ભૂગર્ભ સુધી પહોંચાડવા માટેની પાઇપલાઇનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે ગ્લોબલ વોર્મિંગના સમયમાં વરસાદનું એક એક ટીપું ભૂગર્ભ સુધી પહોંચે તે માટે વેપારીઓ દ્વારા તમામ બિલ્ડિંગના આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમજ અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરીને ભૂગર્ભ જળ વધારવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. લસકાણા પાસે
કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એમાં આપણે ઊભા છીએ. આજે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સોસાયટી જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કારખાનામાં આવેલા છે ત્યાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેનું આપણે જોઈ શકીએ છીએ કે એને એક સરસ મજાનું આયોજન કર્યું છે. દર્શક મિત્રો, ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પીડાઈ રહી છે. ક્લાઇમેટ ચેન્જથી ઋતુ બદલાણી છે અને પરિણામે આ માનવ જીવ આમ તો જીવ સૃષ્ટિ આખી મુશ્કેલી અનુભવી છે. અને એનો એક જ ઉપાય માત્ર દેખાય છે કે વધુમાં વધુ વૃક્ષ વવાય અને જમીનના તળ ઊંચા લાવીએ. અને જમીનના તળ ઊંચા લાવવા માટે વરસાદી પાણી વધુમાં વધુ જમીનમાં ઉતરે એવું સૌ કોઈએ પ્રયાસ કરવો જોઈએ. ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા આ મિત્રો કૃષ્ણા 1 અને કૃષ્ણા 2માં લગભગ 45 જેટલા આવા બોર કરીને અગાસી અને બિલ્ડિંગના અગાસીનું પાણી જમીનમાં ઉતારવા માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે. ચાલો આખા સુરતમાં આ રીતે વરસાદી પાણીને આપણે જમીનમાં ઉતારીએ. મિત્રો, આપણે તાપીના કાંઠે રહીએ છીએ છતાંય જમીનના તળ ઊંડા જઈ રહ્યા છે. પાણી પણ એટલું બધું સારું નથી. આનો એક જ ઉપાય છે કે આપણે વધુમાં વધુ વરસાદી પાણી આપણે જમીનમાં ઉતારીએ. હું આ સૌ મિત્રોને અભિનંદન આપું છું કે તમે ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. ખૂબ પૃથ્વી માટે આપણે બહુ સરસ કાર્ય કર્યું છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. અને અન્ય તમામ સુરતીજનોને હું વિનંતી કરું છું કે ચાલો આ વર્ષે વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને આપણા ઘરનું પાણી ઘરમાં જ રહે, બિલ્ડિંગનું પાણી બિલ્ડિંગની નીચે જ જમીનમાં ઉતરે એવો આપણે સૌ પ્રયાસ કરીએ. ગુમ થયા અંગેની અગત્યની જાહેરાત. તમે ફોટોમાં જોઈ શકો છો તેવા વ્યક્તિ 70 વર્ષીય વાઘજીભાઈ ભીમાણી ગુમ થયેલ છે. પૂણા કારગિલ ચોક નરવેદ સાગર સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ ભીમાણી પરિવાર સાથે રહે છે. તેમના પિતાજી 70 વર્ષીય વાઘજીભાઈ ભીમાણી ગત તારીખ 14મી જૂનના રોજથી ક્યાંક ચાલા ગયેલ છે, જે બાદથી ઘરે પરત ફરેલ નથી, જેથી પરિવારના અન્ય સભ્યોએ ચિંતા થતાં તેમના દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જે વાઘજીભાઈ ભીમાણી શરીરે મધ્યમ બાંધાના રંગે ઘઉં વર્ણના ઊંચાઈ આશરે 5 ફૂટ 3 ઇંચની છે. જેમણે પણ વાઘજીભાઈની જાણ થાય તે નજીકના પોલીસ મથકમાં અથવા તો મોબાઈલ નંબર 94 246 87 229 નંબર પર ફોન કરીને જાણ કરે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સો વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 6000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પ્રોસેસ શરૂ કરાઈ. ગોતાલાવાડી સિગ્નલ પર 1 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં 108 ફસાય. પર્વત ગામના મીડા સ્ક્વેરમાં વહેલી સવારે લાગી ભીષણ આગ. 3 લોકોએ ફાયર વિભાગને રેસ્ક્યુ કર્યા. વિપક્ષી નેતાએ બોલાવેલી પ્રી મોન્સૂન સમીક્ષા મીટિંગમાં અધિકારીઓ ગેરહાજર. જહાંગીરપુરાની રાજન્સ રેસિડેન્સીમાં 4 લોકોના રહસ્યમય મોત. કાપોદ્રામાં હોટલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસની રેડ. સંચાલક સહિત 2 પકડાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.